चत्तारी मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारी लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारी शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता। जो माता जी की जो होता है कौन सी जयंती, अमृत जयंती मनी थी, उसमें 95वां पेज के ऊपर माता जी की जो शांत मुद्रा की दशा थी उसके ऊपर ये भक्ति का राग आया है। माता जी की कृपा से दो शब्द है। भले અત્યારના ઇન્દ્રિયો નિમિત્ત હોય તો એ કંઈ કારણરૂપ તો નથી હોતું, તો એને જે પોતાનામાંથી થાય છે જ્ઞાન, એમ તર્કથી ને વસ્તુ વ્યવસ્થાથી તો ખ્યાલમાં આવે કે જ્ઞાન પણ થઈ ગયું છે અને પોતામાંથી થઈ ગયું. તો પોતામાંથી થઈ ગયું હોય તો પોતામાં એ શક્તિ છે, એ શક્તિપણું પણ સાથે એને અનુભવમાં અથવા તો ખ્યાલમાં પકડમાં આવવું જોઈએ. તો એ કેવી રીતે આવી શકે? જેમાં હોય એમાંથી આવે, કઈ બહારથી આવતું નથી. જેનામાં ભર્યું હોય, ગુરુદેવ કહેતા હતા લીંડી પીપરમાં તીખાશ છે, તો તીખાશ જેમાં છે તો બહાર આવે છે, અંદર હોય સ્વભાવમાં તો બહાર આવે છે. જ્ઞાનમાં દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય છે, સાચું જ્ઞાન પ્રગટ કરે, પણ એ પ્રગટ થાય છે પોતામાંથી. એ શક્તિ તો પોતાની છે, એ કઈ બીજા બહારથી આવતું નથી, આવે છે અંતરમાંથી. અનાદિકાળનું જે સમ્યક જ્ઞાન તે પ્રગટ થયું નથી, એ પ્રગટ થાય છે પોતાના સ્વભાવમાંથી. સ્વભાવના આશ્રય પ્રગટ થાય છે, એમાંથી આવે છે. એમાં દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય છે, ઉપાદાન પોતાનું હોય છે. એ તો વિચાર કરીએ તો સમજી શકાય એવું છે. જેમાંથી જે જેમાં હોય એમાંથી આવે, કઈ બહારથી આવતું નથી. જેનો જે સ્વભાવ, એનો જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાન આવે છે, કઈ જડમાંથી આવતું નથી. પોતે વિચાર કરીને નક્કી કરે છે, અને અંદર જે જ્ઞાનની પરિણતિ પ્રગટ થાય છે તે પોતામાંથી પ્રગટ થાય છે. કેવળ જ્ઞાનની શક્તિ અંદર પડી છે, એ શક્તિમાં છે, તો એ પ્રગટ થાય છે, પોતામાંથી પ્રગટ થાય છે. સમ્યક જ્ઞાન પ્રગટ થાય, પોતામાંથી પ્રગટ થાય છે. પોતે તપાસે તો ભ્રમથી જે બહારથી આવે છે એમ લાગે છે, એને બદલે અંદરમાં પોતાથી જ ઉપજે છે, એમ એનો ખ્યાલ, એનું વેદન એ પકડી શકે ખરો? પકડી શકે, કેમ બહારથી નથી આવતો, અંતરમાંથી આવે છે. બીજા ગમે એટલું એને સમજાવે તો પોતાની તૈયારી ના હોય તો પોતે સમજી શકતો નથી. ગુરુદેવની વાણી એક સરખી વરસતી હતી. જેને જે અંદરમાં પોતાની જે ક્ષમ હોય, પોતાની જે શક્તિ હોય, એ પ્રમાણે સમજતા હતા. પોતે પોતાથી પ્રગટ થાય છે જ્ઞાન, પોતામાંથી આવે છે. ગુરુદેવ કહેતા ઘણી બહારના નદી નાળાના પાણી બધા ભેગા થાય, તો પણ જ્યારે સમુદ્ર અંદરથી ઉછળીને અંદર જે ભરતી આવે એ અંદરથી આવે છે. બહારથી ગમે એટલું ભેગું કરું તો એ થતું નથી. એ સમજે, પોતાથી સમજે છે. એમાં નિમિત્ત જીનેન્દ્ર દેવ ગુરુ શાસ્ત્ર હોય છે. વિચાર કરે તો સમજી શકે એવું છે. બહારથી આવતું હોય તો પોતે પરાધીન થઈ ગયો, પોતામાં કઈ નથી, પોતામાં છે એમાંથી આવે છે. પણ અનાદિકાળથી ગુરુની વાણીને, દેવની વાણી વગર પોતે સમજતો નથી.
દેશના લબ્ધિ થાય ત્યારે પોતે ઉપાદાન પોતાનું પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સમજે છે પોતાથી સમજે છે. ગુરુનું પ્રબળ નિમિત્ત, દેવનું પ્રબળ નિમિત્ત છે, પણ સમજે છે પોતાથી. દેવ ગુરુના વિશ્વાસથી તો એને એમ ખ્યાલમાં આવ્યું કે બહારથી તો આવતું નથી અને પોતાની મેળે જ પોતાનું એ પરિણામ થાય છે અને એનું વિધન એને બહારથી જે આવતું હોય એમાંથી છૂટી શકતું નથી. એટલે બુદ્ધિથી વિચાર કરીને તેમ લાગે છે કે અહીંથી આવતું હોવું જોઈએ. બુદ્ધિથી એમ લાગે, પણ વિચાર કરનારો પોતે છે ને, નિમિત્ત છે. ગુરુનું નિમિત્ત છે, શાસ્ત્રનું, ગુરુદેવનું બધું નિમિત્ત છે. વિચાર કરે તો સમજે કે હું વિચારું તો ગુરુ તો મહાપ્રબળ નિમિત્ત છે, પણ પોતાની ઉપાદાન તૈયારી હોય તો સમજે છે. એટલે વાત પોતાના ખ્યાલથી પણ પ્રમાણ થાય છે કે અહીંયા જ જ્ઞાન થઈ રહ્યું છે. બહારથી ન થતું નથી. વિચાર અંદરથી પોતે વેદનમાં વિચાર કરે તો પોતાને સમજાય એવું છે કે જ્ઞાન અહીંથી આવે છે, બહારથી નથી આવતું. અંદરથી પોતે સમજે તો ન્યાયથી, યુક્તિથી, પોતાથી સમજે, એ અંદર એને ગ્રહણ થાય છે, એ ટકાવી શકે છે. બહારથી ધારેલું હોય તો એ કઈ ટકી શકતું નથી. તો અંતરથી થાય તો ટકે છે. પણ બધી દિશા ગુરુ બતાવે છે. એની દ્રષ્ટિ પલટવાની બધી દિશા તો ગુરુ બતાવે. બધા એના રહસ્ય ગુરુ ખોલે છે, પણ એ સમજનારો પોતે જ પોતાથી ઉપાદાનથી સમજે છે. પણ એવું શ્રદ્ધાન પરિણતિના વેદનમાં આવવા માટે શું કરવું કે અમારામાંથી આવે છે? યથાર્થ નિર્ણય કરવો પોતે, વિચાર કરીને કે આ જ્ઞાન ક્યાંથી આવે છે. જ્ઞાન એ સમજનારો છે કોણ અંદર, કે જે બધું સમજે છે, જે બધું ગ્રહણ કરે છે, એ છે કોણ? પોતે વિચાર કરી નક્કી નિર્ણય કરે, અંદરમાં પોતે વિચાર કરે કે આ જ્ઞાન ક્યાંથી આવે છે, એનું મૂળ ક્યાં છે, એમ વિચાર કરે તો સમજી શકે. ઊંડો વિચાર કરે, ઊંડી જિજ્ઞાસા પ્રગટ કરે તો સમજી શકે અંદર. હું નાયક સ્વભાવ જાણનારો છું એમાંથી આવે છે. નાયકને જાણવાનો પ્રયત્ન કરે તો એને ખ્યાલ આવે કે મારામાંથી આવે છે, બહારથી નથી આવતું. હનુમાન જ્ઞાનમાં તો ખ્યાલ આવે છે, ગુરુદેવની વાણી સાંભળીને. એ અનુમાનમાં આવે તો અંદર પરિણતિ પ્રગટ કરે તો ખ્યાલ આવે. અંદર વેદનમાં તો પોતે સ્વભાવ પરિણતિ પ્રગટ કરે તો ખ્યાલમાં આવે. નિર્ણય તો કરી શકે અનુમાનથી. પેલા તો અનુમાન જ થાય ને, પરિણતિ પ્રગટ થાય ત્યારે અંદરથી યથાર્થ એને ખ્યાલ આવે કે આ જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાન આવે છે. ઊંડી દ્રષ્ટિથી જોવે એવી પરિણતિ પ્રગટ કરે તો ખ્યાલ આવે કે મારામાંથી આવે. સાચો નિર્ણય કરે તો ખ્યાલ આવે. 608 નું શું કામ ગણો છે? એમાં સમ્યક દર્શની બધા છે, એમાં વારો લગાડી દો તો પછી મોક્ષ તો થવાનું જ છે. કેવળ જ્ઞાની કેટલા બિરાજે છે? મુનિઓ બિરાજે છે. સમ્યક દ્રષ્ટિ તો ઘણા જ છે. તો પછી એમાં વારો લગાડી દો તો મોક્ષ ભલે 608 જાય તો મોક્ષમાં તો એ વારો આવી જાય. મોક્ષ માર્ગ તો પ્રગટ કરો. એ તો અશરીરી દશા થશે ત્યારે થશે. એમાં હા, એ તો અશરીરી દશા થાય ત્યારે કેવળ જ્ઞાની તો દેહધારી પણ કેટલાય બિરાજે છે, દિવ્ય ધ્વનિ છૂટે છે એને અંદર કે વિતરાગ થઈ ગયા છે. સિદ્ધ ભગવાન તો સિદ્ધતાની અપેક્ષા છે. એ 608 તો શરીર રહી સિદ્ધ દશા પ્રાપ્ત કરી. આમાં તો કઈ કોઈ સંખ્યાનો નિયમ નથી. આમાં કઈ સંખ્યા નથી. બધા કહે છે કે સમ્યક દ્રષ્ટિ તો અસંખ્ય હોય છે. આ દેવલોકમાં તે રેન્જમાં બધા ઘણા હોય છે, પણ એ પાછું દુર્લભ છે. ઘણા પણ દુર્લભ છે. પણ એમાં પોતે નંબર લગાડી દે પુરુષાર્થ કરીને તો મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય તો મોક્ષ તો થવાનું છે. ઇન્દ્રવદનભાઈ કે ગુરુદેવ ગયા પછી બધા ફાટા બધા બહુ પડી ગયા, કોક ખાય એટલે બહુ વાપરું પડી ગયું છે.
કે બહુ અભિપ્રાય જુદા જુદા થઈ ગયા છે, એમાં કેવી રીતે બહુ ગોઠવાઈ જાય છે એમ કહેતા. એ કે બસ એક સતની આગળ આપની આગળ આવી છે ને ત્યારે જ અમને બધી ચોખવટ ને બધું મળે છે. ત્યાં સુધી અમારે ક્યાં રહેવું, શું કરવું એમ વિચાર આવે છે. અહીં આવી જેને ત્યારે સતની જિજ્ઞાસા હોય સતમાં જ ઉભું રહે, એને અંદરથી સત સ્વરૂપ એ સાચો નિર્ણય જ આવે. ગોઠવાઈ જાય તો ક્યાંય ન ગોઠવાય, પછી એમાં તો સાચું જ શોધી દે, સાચો જિજ્ઞાસો હોય. બધા કે છે ત્યાં બધી રથયાત્રા બધું સરસ નીકળે. એક રથયાત્રા, એક શોભાયાત્રા આખા મુંબઈ સવારના 9 વાગ્યાથી ગામના માણસો હોય ને એ એટલું ઉત્સાહ બતાવે. સુરત તરફ પોતે ત્યાંના સ્થાનિક એ લોકો આપણને લાગે ને આમ કે હા, કંઈક સંખ્યા એટલી બધી નથી પછી ભાઈની શૈલી જો કે બોલવાની છતાં એવી એટલે ભાવ થઈ જાય તરફ. હું તો એને તરત ઠપકો આપું ઓછું કરો, ઓછું ઓછો લો, જે થવું એક ધારો સરસ રીતે બોલે ને એટલે ઉછામણી હાલે કે ઉસરામ બોલે એવી રીતે ને એટલે કે જે થવાનો જ થશે. બીજા કોઈને આટલું થયું હોય તો ઉભા જ ન થાય, ચાલે નહીં આટલું થયું હોય તો અમને તો બધું ભૂલી ગયા છે, બધું કઈ છે જ નહીં ના જેમ તબિયત એવી રીતે. હા, એ ઉત્સવ થઈ ગયો પછી બધા પૂજામાં તો બધાને એવું લાગ્યું કે આ તે એટલું બધું આમ બધાને સગવડતા ને બધી, એટલે માણસોને વાંચવાનું, અર્થ ચડાવવાનું બધું આમ કોઈ જાતની આતુરતા ન મળે. એટલા ઊંચા કોઠી બધે આવી પૂજા તો પહેલી વાર થઈ છે. ધર્મની આરાધના કરી હોય, અનુભવ ન થયો હોય અને આ સંસ્કાર પડ્યા હોય તો બીજા ભવે પછી એ વસ્તુ તરત જ એને આવી જાય. આ સંસ્કાર પાછા આવવાનો અવકાશ છે, પુરુષાર્થ કરે તો આવે, એવું ઊંડું હોય તો આવે. તરત જ આવે એવો કઈ નિયમ નહીં. પોતે જેવી પોતાની ઊંડપ, જેવી પોતાની તૈયારી એ પ્રમાણે. પોતાની ઊંડપ હોય એ પ્રમાણે આવે. કારણ કે બીજો ભાવ તો કોઈ પણ પ્રકારનો હોય તો એ જ આત્મામાં એને એ અનુભવ ન થયો હોય, પણ આ વસ્તુ સમજો ઉતરી હોય કે આ વાત સાચી છે, આ શ્રદ્ધા થઈ હોય, પણ એ બધું ઊંડપ જોઈએ. ગમે એ પ્રકારનો ભાવ હોય તો પોતાની તૈયારી હોય એ પ્રમાણે ભાવ હોય. જેવી પોતાની તૈયારી, જેવા પોતાના ભાવ પરિણામ એ પ્રમાણે ભાવ હોય. જેવી તૈયારી હોય એ પ્રમાણે ન્યાય એને સુરાયમાન થાય. કેટલાકને નજીક એકદમ ઊંડા સંસ્કારો તરત તેને સુરી આવે, કોઈને વાર લાગે, કઈ તરત જ આવે એવું નિયમ નથી હોતો. જેવી પોતાની તૈયારી હોય, પોતાની યથાર્થ ભાવના હોય તો આવ્યા વગર રહેતું નથી. આમ તો આત્મતત્વ માતાજી શુદ્ધ કર્યું છે રાગ વગરનું, અને અનાદિથી આ રીતે અશુદ્ધતામાં અનાદિથી રાગ સાથેનો આ પર્યાયમાં જે રાગ રહ્યો છે એ કેવી રીતે અનાદિથી એ પ્રકારે શુદ્ધ તત્વ પહેલેથી જ કેમ ન રહ્યું ને આ રીતે રહ્યું? તો અનાદિનું છે એ દેખાય છે. અનાદિથી શુદ્ધ તત્વ છે ને અશુદ્ધતા પણ સાથે ચાલી જ આવે છે. અશુદ્ધ થઈ ગયું હોય તો શુદ્ધ થાય જ નહીં. શુદ્ધ તો દ્રવ્ય દ્રષ્ટિમાં દ્રવ્યમાં શુદ્ધ જ છે,
પર્યાયમાં અશુદ્ધતા તો અનાદિથી છે. કેમ ન રહ્યું એનો કઈ પ્રશ્ન નથી, એ નથી. શુદ્ધ હોય કોઈ દે અશુદ્ધ, એ કઈ અંદર તદગત અશુદ્ધ થતું જ નથી. પર્યાયમાં અશુદ્ધતા છે. એને પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો આ સુખ દુઃખ નું બધું વેદન થાય છે. કોને થાય છે? પોતાને થાય છે. તો પછી બંધ મોક્ષ કાંઈ રહેતું નથી. જો એકાંત શુદ્ધ હોય તો પુરુષાર્થ કરે ત્યારે શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. પર્યાયમાં અશુદ્ધતા છે, એ શુદ્ધતા પ્રગટ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિ થાય તો પ્રગટ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિમાં શુદ્ધતા પણ પર્યાયમાં અશુદ્ધતા અનાદિથી છે. અનાદિથી છે. જેમ સોનું, જેમ અનાદિથી પોતે ખાંડમાંથી ભેગું હોય છે અને મલિનતાની સાથે હોય છે, અનાદિથી છે. એમાં ચૈતન્ય અનાદિથી અશુદ્ધ અને શુદ્ધ ચાલી આવે છે. પાષાણ ને સોનું જેમ ભેગા હોય છે અનાદિથી. શુદ્ધતા અને અશુદ્ધતા બે એક સાથે જ છે બેન? બે એક સાથે જ છે. પેલા અશુદ્ધતા ને પછી અશુદ્ધતા એવું નથી, બે એક સાથે જ છે. આમાં પેલું પછી કઈ નથી. એક જ સમયે બે ભાવ ચાલુ જ છે. એ બે સાથે જ છે. એને શુદ્ધતાનું પણ ક્યાં ભાન છે? જે અનાદિથી છે એમાં એકત્વ બુદ્ધિ લઈને તો અશુદ્ધ થઈ ગયો એવી એની દ્રષ્ટિ છે. દ્રવ્યમાં જે શુદ્ધતા છે એ તો અનાદિથી એને ક્યાં ખબર છે. આ તો ગુરુદેવને પ્રતાપે દ્રવ્યમાં શુદ્ધતા છે, ગુરુદેવે બધું સમજાયું છે. બાકી અનાદિની તો એકત્વ બુદ્ધિ અશુદ્ધ થઈ ગયો એવી જ માન્યતા પડી છે. ભેદો, પુણ્ય અને પાપ એ બધાને ખ્યાલમાં આવતું હતું, પણ એનાથી જુદું અંદરનું સામર્થ્ય વાળું તત્વ છે એવું કઈ ગુરુદેવ પ્રતાપે જાણ્યું. બધા અશુદ્ધ બધાના ખ્યાલમાં ક્યાં રાગ ને દ્વેષ ને બધું થયા કરે છે. ગુરુદેવે કીધું કે અંદર તારું શુદ્ધ સામર્થ્ય ભરપૂર પડ્યું છે. स्वर्णपुरी अति पावन है,